વર્ષોની પરંપરા મુજબ જૂના અખાડા એ પ્રથમ સ્નાન કરે છે। ભૃગીકુંડમાં ગુપ્ત રીતે સ્નાન એ જરા પણ શક્ય નથી। તો સનાતન ધર્મ સાચું જ કે છે, લાગણી દુભાય। પોલીસે બિચારી શું કરશે? કોઈ આઈને સ્નાન કરી ગયું, કોઈ અસામાજિક તત્વો એ નિયમો તોડાવે છે। ભૃગીકુંડમાં સ્નાન મુદ્દે વિવાદ વધુ ઉઘરતો જોવા મળી રહ્યો છે, ઉગ્રતાથી સામે આવી રહ્યો છે। એની વચ્ચે ગિરનાર પીઠાધીશ જય શ્રીકાંત ગિરીનું કડક નિવેદન સામે આવ્યું। વર્ષોની પરંપરા મુજબ જૂના અખાડા એ પ્રથમ સ્નાન કરે છે, ત્યારબાદ આવાહન અને અગ્નિ અખાડાના સાધુઓનો વારો આવે છે। સંસ્કાર કરેલા નાગા સંન્યાસીઓ કે જેણે આ પવિત્ર સ્નાન કરી શકે છે। અચાનક કોઈ પ્રવેશ કરે તો અખાડો કે પોલીસ એ જવાબદાર નથી હોતી। આવી હરકતથી સનાતન ધર્મની લાગણી દુભાય છે, તે પ્રકારની વાત પીઠાધીશે કરી, જ્યારે અજાણ્યા લોકો સમજીને સ્નાન કરવા ન જાય તેવી પણ અપીલ કરવામાં આવી હતી। મેળો ખૂબ સારો રહ્યો, વિવાદ ઊભો ન થાય તે રીતે આપણે પ્રયાસ કરવા જોઈએ। પોલીસ પરિવાર છોડીને એ પોતાનો દિવસ રાત જોઈ અને બીજાની સુરક્ષા માટે તૈનાત રહ્યા હતા, તેમનો પણ અભિનંદન એમને પાઠવ્યા। ભૃગીકુંડમાં ગુપ્ત રીતે સ્નાન એ જરા પણ શક્ય નથી। નિયમ તોડનાર સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવાની માંગ કરી છે, જ્યારે ભૂલ કરું તો મને પણ વિલંબિત કરી શકે છે તેવી વાત પીઠાધીશે કરી। ભવનાથ મંદિરના નિયમ તોડતા હોવાનો આક્ષેપ જે છે તે જોવા મળ્યો। મિની કુંભ મેળાની સફળતા બગાડવાના એ આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યા છે, ત્યારે મિની કુંભ મેળાની સફળતા બગાડવા ન દેવાની અપીલ પણ પીઠાધીશ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે ગઈકાલે આપણે જોયું હતું કે કીર્તિ પટેલના વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા। એક પીઆઈ છે, મહિલા પીઆઈ, તેમના વિડીયો જે છે તે સ્નાનના વિડીયો વાયરલ થયા હતા, જે બાદ અનેક સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા હતા। સનાતની સાધુઓના પણ કેટલાય પ્રતિક્રિયાઓ જે છે તે આવી હતી અને કહ્યું હતું કે આ રીતે સ્નાન કોઈ પણ ન કરી શકે ને એમાં પણ તમે સીધા જ એક કુંડની અંદર કેવી રીતે આવી શકો? નાગા સાધુઓ જ્યારે સ્નાન કરી રહ્યા હોય છે દરમિયાન તમે અચાનક કેમ આવી શકો? એ પણ એક સવાલ જે છે તે સુરક્ષાને લઈને ઊભો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે અલગ અલગ જે નિવેદનો જે છે એ નિવેદનો સામે આવી રહ્યા છે, આરોપ પ્રત્યારોપો અત્યારે જોવા મળી રહ્યા છે। એની વચ્ચે ગિરનારના એ પીઠાધીશ જય શ્રીકાંત ગિરીનું આ કડક નિવેદન જે છે તે પણ સામે હાલ જોવા મળી રહ્યું છે। અમારી પહેલેથી પરંપરા ચાલતી આવી છે, પહેલો જૂનો અખાડો સ્નાન કરે, આહવાન કરે, પછી અગ્નિ કરે। તો અમારી પરંપરા છે કે જે સંસ્કાર કરેલા નાગા સંન્યાસી સ્નાન કરી શકે છે। કેવી રીતે આમની અંદર કોઈ અન્ય જે ગૃહસ્થી હોય છે, સંસાર બસાવેલા હોય એ લોકો સ્નાન કરી શકે? શું એ નથી કરી શકતા, પણ કોઈ પણ આવી જાય અને સ્નાન કરી લે છે તો એમાં અખાડો કે ભાઈ ત્યાં બંદોબસ્તમાં પોલીસ હોય કે પ્રશાસક હોય એનો કોઈ વાંક ગુનો હોતો નથી। કોઈએ સ્નાન કરી લીધું હોય અચાનક આવીને તો ખાસ કરીને આ સનાતન ધર્મની લાગણી દુભાય આવું ઘણા લોકો કહે છે, શું થવું જોઈએ, શું હોવું જોઈએ ગૃહસ્થીઓ સ્નાન કરે તો સનાતન ધર્મ સાચું જ કે છે, લાગણી દુભાય, પણ સત્ય સનાતન પબ્લિક જોડે પહોંચતું નથી, કારણ કે પોલીસ ત્યાં મેકી હોય બંદોબસ્તમાં, પછી પ્રશાસક હોય એ તો કોઈને ઓળખવાના નથી, સાધુ સંતોય કોઈને ઓળખતા તો નથી। પણ સનાતનીઓને સમજવું જોઈએ કે આપણે એમાં નાગા સંન્યાસી સ્નાન કરતા હોય તો આપણે ન જવું જોઈએ। હાલ આવો સાધુઓમાં રોજ જોવા મળ્યો છે, તો સાધુ સમાજ બધા ભેગા મળી અને કંઈક કરશે? સાધુઓમાં રોજ કેવી રીતે જોવા મળે? કોને સ્નાન કર્યું છે એ ખબર હજુ સુધી નથી, મારા સુધી વાત નથી આવી। અને રહી વાત ત્યાંની પોલીસની પ્રશાસકની, તો એ તો કોઈને ઓળખતા ના હોય બિચારા। એટલે મેળો સારો થયો છે, બહુ સુખ શાંતિ। તો આવો ડોરાઓ ના જોઈએ, આવા વિવાદી પ્રશ્નો થવા ના જોઈએ। બસ, નમો નારાયણ। અમારી બધા પોલીસો છે સારા હોય છે, પરંતુ કોઈ એક પોલીસ વાળો પણ અંદર આવી નહીં જાય તો આખું મેળો ખરાબ થતો હોય, શું લાગે?
કોઈ પોલીસ વાળો આઈને નહીં જ્યાં એ મને ખબર નથી. હું તો આજ સુધી માનું છું કે પોલીસ એટલું બિચારી દિવસ રાત ઊંઘતી નથી, ધર્મ માટે કામ કરે છે. પોલીસના એ બૈરી છોકરા છે, આપણા માટે એટલી વ્યવસ્થા કરે છે. અને એમાંથી એક અમારા સાધુઓમાં બધા સાધુ ક્યાં એક બે એવા હોય તો પોલીસે બિચારી શું કરશે? કોઈ આઈને સ્નાન કરી ગયું તો પોલીસ શું કરશે? આપ પ્રથમ મહિલા પીઠાધીશો છો ને, ખાસ કરીને નિયમો પ્રમાણે સાધુ અને સંન્યાસીઓના નિયમો પ્રમાણે મૃગી કુંડમાં કોઈ ગૃહસ્થી સ્નાન કરી શકે કે ન કરી શકે? ન કરી શકે. એવન મેં પણ કરાવી હોય તો હું એ સસ્પેન્ડ થવી જ જોઉં. ભવિષ્યમાં ભૂલ કરી હોય તો મને પણ અખાડો નિલંબિત કરે. કેમ કે આ ન થવું જોઈએ. ભલે હું રહી, કદાચ મારાથી મારી જોડે આવીને કોઈનું સ્નાન થઈ ગયું હોય તો મને પણ મારી ઉપર પણ અધિકાર લાગી શકે છે. હા, પાછળથી કોઈ ભગત આવી ગયો હોય, મેં જોયો ના હોય ને નાહી લીધું હોય તો મને ખબર ના હોય. કોઈ પેન્ટ શર્ટ વાળો આવીને ઘૂસી ગયો હોય, મારી જોડે રખડતો હોય અને પાછળથી એ રોય ડૂબકી મારે ને તો એમાં સાધુઓનો વક હોતો નથી. આના માટે નિયમ બનાવવો જોઈએ. ઘણી વખત દર વર્ષે આવું થાય છે, નવા મોઢા છે એ ડૂબકીઓ મારે છે. શું થવું જોઈએ? આમાં છે ને નિયમોમાં આજ સુધી ભવનાથમાં જે મંદિર છે એ જૂના અખાડાનું છે, નિયમો બનેલા જ હતા. પણ અહીંયા કોઈ અસામાજિક તત્વો એ નિયમો તોડાવે છે, અંદર ઝઘડા કરાવે છે અને બહુ જ મુદ્દા ઊભા કરે છે. પણ ભવનાથ મહાદેવ કેવો સારો છે. આ વખતનો મિની કુંભ કે જે હર્ષભાઈ હોય કે ગમે તે સારું એવું કામ કર્યું છે, સારું એવું એ લોકોએ કર્યું છે ને એમની મહેનત ઉપર આપણે ખરાબ ન કરવું જોઈએ. કે સરકારે કેટલું સરસ કામ કર્યું છે. સરકારનો શું વાંક? પોલીસનો શું વાંક? પ્રશાસકનો શું વાંક? હું તો સોશિયલ મીડિયા હોય કે તમારી ઇલેક્ટ્રિક મીડિયા હોય એને એટલા વંદન કરું છું કે પોલીસ, પ્રશાસક કે સરકારને આમાં ન છંડોવી. સરકારનો શું વાંક? સરકાર બધે જોવા તો જતી નથી. ઓમ નમો નારાયણ, જય ગિરનારી.